ઠંડી સાથે હવે માવઠાની પણ અસર દેખાઈ રહી છે અને આગાહી પણ છે। શું ડિસેમ્બરમાં ઠંડી અને માવઠાનો ડબલ એટેક થશે? ઠંડીથી ધ્રુજતા પર્વતો, ઠંડીમાં બધું જ ઠપ, હિમવર્ષાએ વધારી મુશ્કેલી, થીજી ગયા તળાવ, હવે તો ઠંડી મારી નાખશે। પહેલી નજરમાં આ તસવીરો કોઈ ફિલ્મ જેવી લાગે છે, જેમાં બધું જ જામી ગયું છે। તસવીરો બદલાય છે પણ ઠંડીનું તાંડવ બધી જગ્યાએ એક જેવું જ છે। ઉત્તર ભારતથી લઈ ગુજરાત સુધી ઠંડીએ પ્રચંડ આક્રમણ કર્યું છે। જોઈ લો, હવે તો ઠંડીમાં ગુજરાત પણ ધ્રુજી રહ્યું છે। માટે જ કાતિલ કોલ્ડ વેવથી સાવધાન રહેજો, કારણ કે ઠંડી સાથે માવઠું ભૂક્કા બોલાવશે। કદાચ અમુક વિસ્તારને માવઠું અસર કરી શકે, જો કે અત્યારે આપણે લાંબા ગાળાનું અનુમાન છે એટલે એટલું ચોક્કસ ન કહી શકાય કે આ માવઠું થશે, પણ શક્યતાઓ અત્યારે માનીને ચાલવાનું છે। જો ડિસેમ્બરમાં માવઠું થાય તો લગભગ મારું એવું માનવું છે કે 21 થી લઈને 24 ડિસેમ્બર સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે। અમદાવાદમાં ઉત્તરાયણ જેવો પવન ફૂંકાયો, નલિયા અને રાજકોટ સૌથી ઠંડા શહેર। ગુજરાતમાં શિયાળાએ અડીંગો જમાવ્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી સતત મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઘટતું જઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતવાસીઓ માટે શિયાળો બરાબરનો જામ્યો છે। શિયાળો હવે ડિસેમ્બરમાં તેના અસલી મિજાજમાં આવી દબંગ બન્યો છે। તાપણા કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। રાજ્યમાં સૌથી વધુ ઠંડી ફરી એકવાર નલિયામાં રેકોર્ડ થઈ છે। 8 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂંઠવાયા હતા। પાટણના રાધનપુરમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કે પાટણમાં 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું। નર્મદામાં 10.6 ડિગ્રી, જ્યારે મહીસાગરના લુણાવાડામાં 10.5 ડિગ્રી તાપમાન, દાહોદમાં 11.5 ડિગ્રી અને અંબાજીમાં 11.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। હવામાન નિષ્ણાતો ઠંડીના વધુ એક કાતિલ રાઉન્ડની આગાહી પણ કરી રહ્યા છે। રાજકોટમાં જે પ્રકારે સતત 2 દિવસથી કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે, તેનું મુખ્ય કારણ છે હાલમાં સૌરાષ્ટ્ર કચ્છના ભાગો ઉપર ઉત્તર દિશા તરફથી આવતા સીધા પવનો। સામાન્ય રીતે પવન ઘડિયાળની ઉલટી દિશામાં ફરીને ઉત્તરથી ગુજરાત તરફ આવતા હોય છે, પરંતુ હાલમાં પવનની દિશા સીધી ઉત્તર તરફથી આવી રહી છે। રાજકોટમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી પહોંચ્યું છે। કડકડતી ઠંડીમાં કેટલાક લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા પણ જોવા મળ્યા છે। ઠંડીને ઉડાડવા અને હેલ્ધી રહેવા માટે સ્વાસ્થ્યવર્ધક ગરમ પીણા પીતા નજરે પડ્યા। ઠંડીનો ચમકારો વધતા જાહેર બગીચાઓમાં પણ કસરત અને મોર્નિંગ વોક માટે લોકો ઉમટી રહ્યા છે। લોકો અહીં કાશ્મીર જેવી ઠંડીનો અનુભવ કરતા નજરે પડ્યા છે। અત્યાર સુધીમાં છેલ્લા ઘણા વર્ષોમાં આવી ઠંડી નથી પડી, પણ ખરેખર જે આટલી ઠંડીમાં જે મજા આવે છે અને જે જ્યુસ પીવાની મજા આવે છે, વોકિંગ કરવાની મજા આવે છે, આખી અનેરી છે। એકદમ વાતાવરણ જાણે કાશ્મીર હોય કે શિમલા હોય એવી પરિસ્થિતિ રાજકોટમાં અંદર રેસકોર્સમાં જાવ આના કરતા પણ બધું ઠંડી અને મજા આવું વાતાવરણ છે। એનાથી એટલો આનંદ આવે છે। અને મારી વાત સાંભળો, જે બધા હિલ સ્ટેશનમાં ફરવા જાય છે અને 12 ડિગ્રી ઠંડી લઈ છે, અત્યારે રાજકોટમાં છે તો બધાએ બહાર રેસકોર્સમાં ફરવા આવવું જોઈએ। ભલે આ ઠંડી કાશ્મીર કે અન્ય કોઈ હિલ સ્ટેશનનો અનુભવ કરાવતી હોય, પણ રાજકોટવાસીઓએ વધારે સાવધાન રહેવું પડશે, કારણ કે અહીં તો ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। રાજકોટમાં તાપમાન 9 ડિગ્રી રહી શકે છે, એટલે ઠંડીમાં રાજકોટવાસીઓ ઠૂંઠવાઈ જશે। राजकोट में कल कोल्ड वेव ऑब्जर्व हुआ है और जो फोरकास्ट दिया गया है गुजरात सारे दोनों मेडसेव रीजन के लिए नो लार्ज चेंज में दिया गया है, लेकिन सौराष्ट्र कच्छ में जो राजकोट डिस्ट्रिक्ट है या कोल्ड वेव येलो वार्निंग के साथ कोल्ड वेव का वार्निंग दिया गया है और ज़्यादातर तापमान में परिवर्तन नहीं रहेगा सारे गुजरात स्टेट में। सर, कारण क्या है? अभी जो राजकोट में कोल्ड वेव होने का कारण है उत्तर पूर्व से पूर्व का जो हवा का दिशा बोला गया, उधर नॉर्दर्नली कंपोनेंट उत्तर जो कंपोनेंट है उत्तरी हवा के जो कंपोनेंट ज़्यादा है, इसलिए वहाँ कोल्ड वेव का चांसेस हो रहा है। સતત 2 દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહીના પગલે નલિયા અને રાજકોટમાં
છેલ્લા 2 દિવસથી કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે. નલિયામાં તાપમાન રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. લોકોનું વહેલી સવારે અને રાત્રે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. હવામાન વિભાગ દ્વારા જે રીતે કોલ્ડ વેવની આગાહી કરાઈ હતી ત્યારે સમગ્ર કચ્છમાં શીત લહેર છે તે છવાઈ ગઈ છે. જે રીતે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ભુજ શહેરના દ્રશ્યો છે, જ્યાં પાસે છે તે સુમસાન ભાસી રહ્યું છે. વહેલી સવારે અને મોડી રાત્રે છે તે રસ્તાઓ છે તે સુમસાન જોવા મળતા હોય છે. એક સમયે ટ્રાફિકથી ધમધમતા આ રસ્તા છે જે હાલ સુમસાન છે તે ભાસી રહ્યા છે. કચ્છની જો તાપમાનની જો વાત કરવામાં આવે તો તાપમાન કચ્છનું છે તે નલિયાનું તાપમાન 5 ડિગ્રી સુધી નીચે ગગડી ચૂક્યું છે અને આવનારા દિવસોમાં પણ હજુ આનાથી પણ વધુ ગગડે તેવી શક્યતાઓ છે. તો જામનગરમાં પણ ઠંડીએ જમાવટ કરી છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં ઠંડીનો ચમકારો જોવા મળતા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. જામનગરના જોડિયા પંથકમાં આવેલા દરિયાકાંઠા વિસ્તારના લીંબોડા ગામે મોડી રાત્રે ઠંડી વચ્ચે લોકો ધાબળા ઓઢીને તાપણા કરી ઠંડીથી રાહત મેળવતા નજરે પડ્યા. અત્યારે શિયાળાની સિઝનમાં ઠંડીનું પ્રમાણ વધતું જાય અને તાપણાના સહારે બેઠાય. 21 થી 24 ડિસેમ્બર વચ્ચે માવઠું નોંધી લો આ તારીખ. ઠંડીના મારથી લોકો બેહાલ છે અને તેવામાં હવે આ દિવસોમાં માવઠાનું સંકટ પણ તોડાઈ રહ્યું છે. સાંભળો હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી માવઠાને લઈને શું આગાહી કરી રહ્યા છે. અત્યારે જે તમિલનાડુ અને કેરળ ઉપર જે વરસાદી સિસ્ટમો સક્રિય છે એમાંથી એક મજબૂત સિસ્ટમ છે એ બંગાળની ખાડી ઉપર થઈ તમિલનાડુ પોંડિચેરી થઈ અને કેરળ ઉપર થઈ અને અરબ સાગરમાં પ્રવેશ કરવાની છે. એ અરબ સાગરમાં પ્રવેશ કર્યા પછી ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે. થોડીક જો વધારે ઉત્તર તરફ ચાલશે તો જ ગુજરાતને અસર કરશે. સિસ્ટમ ચોક્કસથી બનીને એ અરબ સાગરમાં આવવાની છે, પણ જો અરબ સાગરમાં એ સિસ્ટમ ગુજરાતથી વધારે દૂર નીકળે તો ગુજરાત આ માવઠાથી બચી પણ શકે છે. પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે કદાચ 21 થી 24 ડિસેમ્બરમાં એ આપણે અસર કરશે અને રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. રવિ પાકની સિઝન ચાલી રહી છે અને રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યમાં જૂનાગઢમાં 10 થી 12 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે અને ત્યારે શિયાળુ પાક જેમાં ખાસ કરીને ઘઉં અને ચણાના પાકને ઠંડી અસર કરે છે. જે ખેડૂતોએ ઘઉંનું વાવેતર થોડું મોડું કર્યું છે તેની વૃદ્ધિ પર અસર થઈ શકે છે. બીજી તરફ ચણાના પાકને આ વાતાવરણ ખૂબ અનુકૂળ હોવાથી ફાયદો થશે અને સારી વૃદ્ધિ થશે તેમ વૈજ્ઞાનિકો કહી રહ્યા છે. ચણાના જે પાકો છે આ પાકોને જે આ તાપમાન છે એ વધારે અનુકૂળ હોય તો એમાં સારી વૃદ્ધિ આપને જોવા મળી શકશે. શાકભાજીના પાકોમાં જે પણ પાકો ફૂલ અવસ્થાએ છે તેમજ ફળ આવવાની જે શક્યતાઓ છે અથવા તો આપણે ફૂલ બંધાવવાની જે તબક્કાઓ છે આ તબક્કાઓ ઉપર ઠંડા તાપમાનની વધારે અસર થતી હોય છે. તો ઠંડીનો ચમકારો વધતા બજારો વહેલી બંધ થઈ જાય છે. સાંજ પડતાની સાથે લોકો પોતાના ઘરમાં પુરાઈ જાય છે. બીજી તરફ બનાસકાંઠા પોલીસ રાત્રિના 12 વાગે પણ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર કડકડતી ઠંડીમાં તાપણાના સહારે પોતાની ફરજ નિભાવી રહી છે. 31 સપ્ટેમ્બર નજીક આવતા કડકડતી ઠંડી વચ્ચે પણ બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે, જેથી બુટલેગરોના દારૂ ઘુસાડવાના પેંતરા નાકામયાબ થઈ રહ્યા છે. ધાનેરા તાલુકાની 3 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ કડક ચેકિંગ કરી રહી છે. કડકડતી ઠંડી વચ્ચે પણ પોલીસ જવાનો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. રાજસ્થાન રાજ્યના રાણીવાડા અને સાંચોર પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે અને ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાં 3 આંતરરાજ્ય ચેકપોસ્ટો આવેલી છે: અનાપુર, છોટા, વાસણ અને સાંચોર. અત્યારે વધુ પડતા માણસો ચેકપોસ્ટો પર તૈનાત કરીને તમામ વાહનો સઘન રીતે ચકાસવા તેમજ કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેની ખાતરી કરવી. ઉદયપુરમાં પણ શીત લહેરનો કહેર. ઉદયપુરનો આ નજારો જોઈ લો. શહેરમાં શીત લહેરના કારણે કડકડતી ઠંડી પડી રહી છે. સવારના સમયે તળાવ પર ધુમ્મસની ચાદર કુદરતી સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. ઉદયપુર આવેલા પ્રવાસીઓ અત્યારે શિમલા જેવા વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. તો આબુમાં પારો 5 ડિગ્રી પહોંચ્યો છે. ગુજરાતીઓના ફેવરિટ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં અત્યારે ઠંડી તેના રેકોર્ડ તોડી રહી છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -5 ડિગ્રીએ પહોંચ્યો. માઉન્ટ આબુમાં અનેક સ્થળોએ બરફની સફેદ ચાદર છવાઈ. પાર્ક કરેલી કાર ઉપર પણ બરફના થર જામ્યા. આ બરફના થરને કાર પરથી હટાવતા સહેલાણીઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પહોંચી રહેલા પ્રવાસીઓએ ફૂલ ગુલાબી ઠંડીની મજા માણી. ત્યારે આબુમાં તાપમાનનો પારો ગગડતા ગુજરાતના પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે.
જો કે સતત માઉન્ટ આબુમાં તાપમાનનું પારું ગગડતા સ્થાનિક લોકોના જનજીવન પર કાતિલ ઠંડીની અસર પણ વર્તાય છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો રાઉન્ડ ચાલુ છે. પહાડો પર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. બદ્રીનાથથી શિમલા સુધી સફેદ ચાદર પથરાઈ ગઈ છે. પ્રવાસીઓ ખુશનુમા વાતાવરણનો મન મૂકીને આનંદ પણ માણી રહ્યા છે. ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં સિઝનની પ્રથમ હિમવર્ષા શરૂ થઈ. ચોબટિયા, જાગેશ્વર, બિંસર સહિતના જિલ્લાના ઊંચા શિખરો પર હિમવર્ષાની અસર વર્તાઈ. પર્વતોએ જાણે કે બરફની સફેદ ચાદર ઓઢી લીધી હોય તેમ અહીં બરફવર્ષાનો નજારો જોવા મળી રહ્યો છે. વિઝિબિલિટી એકદમ ઘટી ગઈ છે. ઉપરાંત રસ્તાની બંને બાજુએ આવેલા વૃક્ષોએ પણ બરફની ચાદર ઓઢી છે, જ્યારે હોટલ અને ઘરોની છત પર પણ બરફની પાતળી ચાદર છવાઈ ગઈ છે. જુઓ રાત્રિનો આ સમય. એક કાર પૂરપાટ ઝડપે આવે છે અને બ્રેક મારતા જ કાર રસ્તા પર સરકવા લાગે છે. ધડાકાભેર ઢાળ પરથી અન્ય એક કાર સાથે અથડાય છે. મનાલીમાં આ એક નહીં રાત્રિના સમયે આવા કેટલાય કાર ચાલકોને અનુભવ આવો થયો છે, કારણ કે મોડી રાત્રે રસ્તાઓ પર બરફ જામી ગયો છે, જેના કારણે વાહનો કંઈક આ રીતે લપસી રહ્યા છે. બનાવની જાણ થતાં જ તંત્રની ટીમ તાત્કાલિક કામે લાગી ગઈ. કેટલાક વાહનોને આ ઢાળ ઉપર અટકાવી દેવાયા છે, જ્યારે અન્ય વાહન ચાલકોને સાવચેત કર્યા હતા. વાહન ધીમે ચલાવી રસ્તા પસાર કરવા માટે જણાવ્યું છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા કંઈક આવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં પ્રવાસીઓની સાથે સાથે વાહનો પણ રસ્તા પર લપસતા જોવા મળ્યા, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને તે માટે તંત્ર પણ સચેત જોવા મળ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર લપસી રહી છે. મુસાફરો તેને પકડવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ ડ્રાઈવરનો સ્ટીયરિંગ પર જરા પણ કાબુ નથી. જો થોડી વધારે ચૂક થઈ હોત તો વાહનો ખાઈમાં પણ ખાબકી શકત. जाएंगे मतलब कुल्लू से ऊंचे एरिया में जाएंगे तो जहाँ नॉलेज नहीं हो तो कई जगह ऐसा होता है जहाँ रात को पानी गिरा होता है वो जमा होता है, तो जहाँ पानी गिरा होगा तो बिल्कुल आइस बना होता है, तो वहाँ गाड़ी स्किड होने का खतरा रहता है. तो इसलिए अपने ध्यान से जाए और मतलब स्लो स्पीड में चले. रिस्की काफ़ी रहता है इस टाइम, क्योंकि इस टाइम आपका टेम्परेचर काफ़ी, जितनी आप हाइट में जाएंगे उतना ही माइनस में जा रहा है, तो इस कारण ये जितने भी पानी वाले एरिया है सब ये जम रहा है. तो हो सके तो हमारे आइडिया से तो आप जब धूप तेज हो जाए कोई 9-10 बजे के बाद ही आप निकलिए. આ તરફ ગુલમર્ગમાં પણ હિમવર્ષાના કારણે રસ્તો લપસણો બન્યો છે, જેના કારણે વાહનો અને પ્રવાસીઓ રસ્તા પર ફરી એકવાર લપસતા જોવા મળ્યા, જેથી હવે સાવચેતીના ભાગરૂપે આ રસ્તા પરથી પસાર થનારા દરેક વાહનો માટે પૈડા પર ચેન લગાવવી ફરજિયાત કરી દેવાઈ છે. જે વાહનોના પૈડામાં ચેન નથી તેને આગળ જવાની પરવાનગી નથી. તંત્રએ ટાયર પર ચેન વગરના વાહનોને આગળ જવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી પ્રવાસીઓને વાહનોના ટાયર પર સાંકળ બાંધીને गुलमर्ग સુધી જવું પડે છે. रिस्की तो बहुत रहता है, क्योंकि ज़्यादा तो एक्सपीरियंस जो ड्राइवर होते हैं जिनके पास एक्सपीरियंस होता है हिल में ड्राइव करने का, तो वो इसको अच्छे से हैंडल कर लेते हैं. जैसे हमको काफ़ी एक्सपीरियंस है, बहुत टाइम से गाड़ी चला रहे हैं, तो बस यही है दोपहर में मतलब 12-1 बजे के बाद ही आप चलें. શિમલા શહેર સહિત હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. હિમવર્ષા થતા પંજાબ, હરિયાણા, દિલ્હીથી મોટી સંખ્યામાં પર્યટકો શિમલા પહોંચી રહ્યા છે. જો કે શિમલા શહેરમાં બરફ ઓછો છે, પરંતુ કુફરીમાં હજુ પણ બરફ છે. બરફ જોવા માટે પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા છે. કુફરીમાં પ્રવાસીઓ બરફ સાથે મસ્તી પણ કરી રહ્યા છે. હિમવર્ષા બાદ તાપમાનમાં ઘટાડો થયો છે, જેના કારણે ઠંડીમાં વધારો છે. શિમલા પહોંચેલા પ્રવાસીઓનું કહેવું છે કે જ્યારે તેઓ શિમલા પહોંચ્યા ત્યારે તેમણે વિચાર્યું ન હતું કે ત્યાં હિમવર્ષા થશે. તેઓ અહીં હિમવર્ષાની અપેક્ષા નહોતી રાખી રહ્યા, પરંતુ અચાનક હવામાન બદલાયું. શિમલામાં બરફવર્ષા શરૂ થઈ અને પ્રવાસીઓની ઈચ્છા પણ પૂર્ણ થઈ ગઈ છે. જો કે હિમવર્ષા બાદ ઠંડી વધી ગઈ છે, પણ પ્રવાસીઓ તેની પણ મજા માણી રહ્યા છે. बिल्कुल भी अनएक्सपेक्टेड था यहाँ का वेदर भी, और उसके बाद भारी स्नोफॉल हुई है बहुत ज्यादा. हाँ जी, बहुत ज्यादा, कम से कम 10 से 20 गुना बहुत फर्क है. मौसम बना हुआ है, बिल्कुल इंजॉय पूरा. अच्छा लगा रात की बर्फबारी देख के, अच्छी स्नोफॉल थी. और इस टाइम मेरे ख्याल से पंजाब का और यहाँ के वेदर का फर्क होगा, कम से कम वहाँ अगर 20 डिग्री है
तो यहाँ पे अभी 5 या 6 डिग्री है, तो बहुत अच्छा लग रहा है, काफ़ी ठंड है यहाँ पे। जी, पर्यटकों को यही अपील है कि आएँ, अपना आराम से आएँ, जल्दबाजी मत करें, रोडों पे आराम से गाड़ियाँ चलाएं, साइड में देख के पार्किंग लगानी है तो साइड में लगाएं, ताकि सबके लिए सेफ रहे, हमारे लिए भी सेफ रहे और सबके लिए सेफ रहे। આમ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જ્યારે ઠંડીના કોઈ અણસાર ન હતા ત્યારે લાગતું હતું કે શું આ વખતે શિયાળો ગાયબ થઈ ગયો છે, પણ શિયાળાની સેનાએ ગિયર બદલ્યો છે। હવે એવી કાતિલ ઠંડી શરૂ થઈ છે કે ઠંડીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। સૌરાષ્ટ્રથી લઈ કચ્છ અને ઉત્તર ગુજરાતને લઈને દક્ષિણ ગુજરાત સુધી બર્ફીલા પવન ફૂંકાતા આખું ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે। ગુજરાતમાં શિયાળાએ એક અઠવાડિયાથી એવો અડીંગો જમાવ્યો છે કે ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે। રાજ્યભરમાં ઠંડીની સાથે ઉત્તર તરફથી ફૂંકાતા બર્ફીલા પવનને કારણે લોકો ઠૂંઠવાઈ ગયા છે। હાર થીજોતી ઠંડીના કારણે રીતસરનું ગુજરાત ધ્રુજી ગયું છે। ઠંડા પવનોથી થથરી ગયા ગુજરાતીઓ, જાણે કાશ્મીર બની ગયું હોય તે રીતે શિયાળાએ બરાબરની જમાવટ કરી છે। મોટાભાગના શહેરોમાં પારો 12 ડિગ્રીથી નીચે પહોંચી ગયો। સતત ઝડપી ગતિએ પવન ફૂંકાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો। સતત ત્રીજા દિવસે નલિયા અને રાજકોટમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું। નલિયામાં 8 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી, પાટણના રાધનપુરમાં 9.4 ડિગ્રી, પાટણમાં 10.1 ડિગ્રી, નર્મદામાં 10.6 ડિગ્રી, મહીસાગરના લુણાવાડામાં 10.5 ડિગ્રી, મહેસાણાના જગુદણમાં 11.3 ડિગ્રી, દાહોદમાં 11.5 ડિગ્રી, અંબાજી મંદિર ખાતે 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમદાવાદ તો જાણે હિલ સ્ટેશન બની ગયું। શહેરમાં વહેલી સવારથી જ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને વધુ તેજ પવન ફૂંકાતા આ ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે। વહેલી સવારથી જ ઠંડા પવન ફૂંકાતા પારો 13 ડિગ્રીએ પહોંચી ગયો હતો। હજુ અઠવાડિયું કાતિલ ઠંડીમાં ઠૂંઠવા માટે તૈયાર રહેવું પડશે, એટલે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જ રહેજો। આ તરફ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ કહેર વર્તાવ્યો। માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -5 ડિગ્રીએ પહોંચ્યો। માઉન્ટ આબુમાં અનેક સ્થળોએ બરફની સફેદ ચાદર છવાઈ। પાર્ક કરેલી કાર ઉપર પણ બરફના થર જામ્યા। આ બરફના થરને કાર પરથી હટાવતા સહેલાણીઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા। ત્યારે માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પહોંચી રહેલા પ્રવાસીઓએ ફૂલ ગુલાબી ઠંડીની મજા માણી। ત્યારે આબુમાં તાપમાનનો પારો ગગડતા ગુજરાતના સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। જોકે સતત માઉન્ટમાં તાપમાનનો પારો ગગડતા સ્થાનિક લોકોના જનજીવન પર કાતિલ ઠંડીની માઠી અસર થઈ। નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે હવે ઉત્તર ગુજરાતનું મહેસાણા હોય કે કડી, બનાસકાંઠા હોય કે પાટણ, બધા જ શહેરો જાણે નકલી વસ્તુઓના એપી સેન્ટર બની ગયા છે। કૌભાંડનું ઝોન બની ગયેલા ઉત્તર ગુજરાતમાં હવે નકલી વસ્તુનો રાફડો ફાટ્યો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા માફિયાઓએ માજા મૂકી છે। 2 રૂપિયા કમાવાની લાલચમાં નકલીનો ખેલ કરતા લોકો પર તંત્રએ તવાઈ બોલાવી છે। પાટણમાં ઘીના સેમ્પલ ફેલ નીકળ્યા છે। પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાંથી પકડાયેલા ઘીના નમૂનાના પૃથ્થકરણમાં મોટો ખુલાસો થયો છે। આ ઘીના નમૂના ફેલ થયા છે। અગાઉ 5500 કિલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ઝડપી પાડ્યો। 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો। 4 માસ અગાઉ ઝડપાયો હતો ઘીનો જથ્થો। ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી। ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં બનતું હતું ભેળસેળવાળું ઘી પકડાયું હતું। ભેળસેળવાળું ઘી હોવાનો રિપોર્ટ આવતા ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરાશે। તો મહેસાણાના ઊંઝામાંથી અખાદ્ય વરિયાળીનો જથ્થો પકડાયો છે। ખાસ વાત એ છે કે આ વરિયાળી પર લીલો રંગ ચડાવાતો હતો। વરિયાળી પર લીલો રંગ ચડાવતી એક આખી ફેક્ટરી પકડાઈ છે। આ ગોરખધંધો ઊંઝામાં ચાલતો હતો। લોકોના સ્વાસ્થ્યના દુશ્મન આ લોકો વરિયાળી પર લીલો કલર કરીને તેને કલરફુલ વરિયાળી બનાવી દેતા હતા। 1955 કિલો અખાદ્ય વરિયાળીનો જથ્થો પણ ઝડપાયો। કીર્તિ વેલકમ બેક। ભાજપના વરિષ્ઠ નેતા અને ગાંધીનગરના પૂર્વ સાંસદ લાલકૃષ્ણ અડવાણી દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ છે। હાલમાં તેમની તબિયત સ્થિર બતાવાઈ રહી છે। નાદુરસ્ત તબિયતને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। 97 વર્ષના અડવાણીની છેલ્લા કેટલાક દિવસથી તબિયત નાદુરસ્ત છે। એલ કે અડવાણી ગાંધીનગરના પૂર્વ સાંસદ પણ છે। તો એલ કે અડવાણી દિલ્હીના એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। 97 વર્ષીય ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડોક્ટરની દેખરેખ હેઠળ થઈ રહી છે। એપોલો હોસ્પિટલમાં તેમણે છેલ્લે 4 જુલાઈ 2024માં પણ દાખલ કરાયેલા હતા। તેના થોડા દિવસો પહેલા તેઓ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સમાં પણ દાખલ થઈ ચૂક્યા હતા।
ગુજરાતના દરેક નાગરિક માટે મહત્વના સમાચાર. હોસ્પિટલના ઇન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ આદેશ જારી કર્યો છે. ઇન હાઉસ મેડિકલ સ્ટોર સંચાલકોને પણ આદેશ છે. આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી એવું બોર્ડ પણ લગાડવું પડશે. પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા પ્રયાસ કરતા હોય છે, ત્યારે વલસાડ જિલ્લામાંથી ફરી એકવાર વિદેશી દારૂ ઝડપાયો. વલસાડની પારડી પોલીસે વિદેશી દારૂની 14 બોટલ સાથે મર્સિડીઝ પણ જપ્ત કરી. પારડીના કલસર ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન દારૂ ઝડપી પાડ્યો. લગભગ 9,000ની કિંમતની 14 દારૂની બોટલ સાથે સંકેત વસંતભાઈ પટેલ નામના શખ્સને ઝડપી લેવાયો. સંકેત પટેલ સુરતનો રહેવાસી છે. દમણથી પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન પોલીસે ઝડપી પાડ્યો. જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં સિંહની લટાર. દાતાર રોડ પર સોસાયટીમાં ઘૂસી સિંહના આંટાફેરા કેમેરામાં પણ કેદ થયા છે. સિંહણનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. દાતાર રોડ પર એક સોસાયટીમાં સિંહણ ઘૂસી ગઈ હતી, જેનો વિડીયો સીસીટીવીમાં જોઈ શકાય છે. સિંહના આંટાફેરા રહેણાંક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને લોકોમાં પણ હવે ભયનો માહોલ છે. તો જૂનાગઢથી આ તસવીર આવી રહી છે. દાતાર રોડ પર સિંહણની આ લટાર. દાતા રોડ પર એક સોસાયટીમાં સિંહણ ઘૂસી આવી. સીસીટીવીમાં જે દ્રશ્યો છે એ કેદ થઈ ગયા છે. સિંહના આંટાફેરા કેમેરામાં કેદ થયા છે. નવસારીના ગણદેવીના ઉંડાચ ગામમાં 28 લાખ રૂપિયાના ખર્ચે બનેલું પેટા આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. આ આરોગ્ય મંદિર 7 મહિના અગાઉ નવું બનાવવામાં આવ્યું છે, પરંતુ અધિકારીઓની બેદરકારીથી ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ છે અને તેની બહાર ખંભાથી તાળા લટકી રહ્યા છે. સ્થાનિકોએ કહ્યું, અધિકારીઓની મિલીભગતના કારણે કોન્ટ્રાક્ટર આરોગ્ય કેન્દ્રની નબળી ગુણવત્તાનું અને અધૂરું કામ મૂકીને જતો રહ્યો છે. આરોગ્ય કેન્દ્રમાં નબળી ગુણવત્તાના દરવાજા છે, તો હજુ કેટલાક રૂમમાં દરવાજા પણ નથી લગાવાયા. બીજી તરફ આરોગ્ય કેન્દ્રમાં લાઇટનું કનેક્શન પણ નથી અપાયું. આરોગ્ય કેન્દ્રના એક કર્મચારીએ કહ્યું, વારંવાર રજૂઆત છતાં અધિકારીઓ હજુ સુધી આરોગ્ય કેન્દ્ર શરૂ કરાવતા નથી. કામમાં ભલેવાર નથી. કમ્પાઉન્ડ વોલને કોલમ બીમ કરેલા નથી, એમ જ બાંધી દીધેલી છે. ફ્લોરિંગમાં બીજા ગામના મુકાબલામાં અમારે કોટા લાખેલા છે, ત્યાં સ્પાર્ટેક લાખેલી છે. કલર કામ પ્રોપર નથી કરેલું અને દરવાજાના ફિટિંગ પણ નથી. લાઇટ પણ હજુ કનેક્ટ કરેલી નથી. એના અભાવે 6 મહિનાથી આ સેન્ટર બંધ પડેલ છે. કે જે કોન્ટ્રાક્ટર છે એમનું કામ થોડુંક અધૂરું છે. ઉપરની સાઈડ જે દરવાજો નાખવાનો હતો અને આગળ જે ગ્રીલ છે હજુ નાખવાની બાકી છે, અને એ પછી ઉપયોગમાં લેવા માટે જો કામ પૂરું થઈ જાય પછી એની હેન્ડઓવર કરી દેશે, પછી એનો ઉપયોગમાં લેવાનું ચાલુ કરીશું. તો સ્થાનિકોની આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની માંગ છે, કારણ કે આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. બનાસકાંઠાના ડીસાના તાલેપુરા ગામે નીલગાય થઈ હડકાઈ, અને એવી ઘટના સામે આવી છે કારણ કે 2 દિવસથી હડકાઈ થયેલી આ નીલગાય આમ તેમ દોડાદોડી કરતા લોકોના જીવ હવે તાળવે ચોંટી ગયા છે. વન વિભાગની ટીમે હડકાઈ થયેલી નીલગાયને પકડવા કામગીરી હાથ ધરી હતી. તો તાલેપુરા ગામમાં નીલગાય હડકાઈ થઈ ગઈ છે અને લોકોને ભય છે કે આ નીલગાય ગમે ત્યારે હુમલો કરી દેશે. 2 દિવસથી લોકોમાં આ ભય છે, જેથી વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગની ટીમ સતર્ક બની છે અને આ નીલગાયને પકડવા માટે સજ્જ થઈ છે. તાલેપુરા ગામમાં નીલગાય હડકાઈ થઈ.